હેલો, કેમ છો બધા મજામાં? આપણે લાસ્ટ ટાઈમ લોગના ઉપયોગની વાત કરતા હતા. વિકલન માટે લોગનો ઉપયોગ ટેક્સ્ટબુકના દાખલા ગણ્યા હતા. એ સિવાય વધારાના પણ થોડાક દાખલા ગણ્યા હતા. આપણે આજે દ્વિતીય કક્ષાના વિકલિતની વાત એ સમજવાની છે. એમાં કોઈ નવું પ્રમાણિત સૂત્ર કે કોઈ નવો નિયમ પ્રમેય કંઈ એડ કરવાનું નથી. દ્વિતીય કક્ષાનું વિકલિત એટલે આપેલા વિધેય પરથી તમે ડીવાય બાય ડીએક્સ મેળવો એ ફરીથી કોઈ એક વિધેય છે એમ માની અને એનું વિકલિત મેળવવામાં આવે. સિમ્પલ વાત કરીએ આપણે. ધારો કે વાય બરાબર સાઇન એક્સ, તો ડીવાય બાય ડીએક્સ બરાબર શું થશે? કોસ એક્સ. હવે કોસેક્સ નું ફરીથી વિકલિત એટલે વિકલિતનું વિકલિત. કોસનું વિકલિત તો તમે જાણો છો ને, માઇનસ સાઇન એક્સ. એટલે આપણે એમાંથી શીખવાનું કેટલું છે? દ્વિતીય કક્ષાના વિકલિતના ટોપિકમાંથી આપણે સમજવાની વાત કેટલી? માત્ર સંકેત. પ્રથમ કક્ષાનું વિકલિત જે છે એના માટેના જે સંકેતો હતા એને આપણે યાદ કરીએ. પ્રથમ કક્ષાનું વિકલિત અને એની સામે દ્વિતીય કક્ષાનું વિકલિત. સૌથી વધારે ઉપયોગમાં લેવાયેલો સંકેત અહીંયા ડીવાય બાય ડીએક્સ. એટલે એકચ્યુઅલી ડીવાય બાય ડીએક્સ શું છે? ડી બાય ડીએક્સ ઓફ વાય. ડી બાય ડીએક્સ ઓફ વાય, જેને ટૂંકમાં આપણે ડીવાય બાય ડીએક્સ કહીએ છીએ. એ ડીવાય બાય ડીએક્સ નું ફરીથી એક્સ ના સાપેક્ષ વિકલિત એટલે ડી બાય ડીએક્સ ઓફ ડીવાય બાય ડીએક્સ. જેમ આને ટૂંકમાં ડીવાય બાય ડીએક્સ લખાય, એમ આને ટૂંકમાં ડી ટુ વાય બાય ડીએક્સ ટુ આમ લખાય. એવું ના માનતા કે ગુણાકાર કર્યો એટલે વર્ગ થઈ ગયો. એ સંકેત છે ડી ટુ વાય બાય ડીએક્સ ટુ. તમે ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર બોલો તો વાંધો નથી, પણ મગજમાં ક્લિયર રાખજો કે બે ઘાત નથી. જેમ પેલું પ્રતિવિધિમાં -1 હોય છે એ સંકેત છે, ઘાત નથી. એની જેમ જ પછી fx y ઇક્વલ ટુ fx કહીએ છીએ તો એનું વિકલિત y ઇક્વલ ટુ fx હોય તો dy બાય dx ઇક્વલ ટુ f ડેશ x આમ કહેતા હતા ને. તો d2y બાય dx2 y નું x ના સાપેક્ષ વિકલિત મેળવું, એનું ફરીથી તમે x ના સાપેક્ષ વિકલિત મેળવો તો એને હવે પછી f ડબલ ડેશ પણ કહેવાશે. dy બાય dx પ્રથમ કક્ષાનું વિકલિત, d2y બાય dx2 એ દ્વિતીય કક્ષાના વિકલિત માટેનો સંકેત. પ્રથમ કક્ષાના વિકલિત માટે સંકેત f ડેશ x, એનું પાછું વિકલિત કરો તો f ડબલ ડેશ x. બીજા બે સંકેત નવા એડ કરીએ છીએ. f નું વિકલિત f ડેશ કહેવાય, પણ fx બરાબર y છે ને, તો y નું વિકલિત y ડેશ પણ કહેવાય. એ સંકેત નવો ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ. એનું ફરીથી વિકલિત થાય એટલે y ડબલ ડેશ. એક વખત વિકલિત y ડેશ, પાછું વિકલિત f ડેશ અને f ડબલ ડેશ જેવું જ છે. કારણ કે y ઇક્વલ ટુ fx છે તો f નું વિકલિત f ડેશ હોય અને y બરાબર fx તો y નું વિકલિત y ડેશ. બરાબર. અચ્છા, એક હજુ નવો સંકેત છે. પ્રથમ કક્ષાનું વિકલિત છે ને એને y1 કહેશું, સફિક્સ. અને દ્વિતીય કક્ષાનું વિકલિત હોય તો y2. પણ આ જે સંકેતો શોર્ટમાં લખ્યા છે ને એ માત્ર x ના સાપેક્ષ વિકલિત માટે છે. y ડેશ એટલે y નું x ના સાપેક્ષ વિકલિત, y ડબલ ડેશ એટલે y નું x ના સાપેક્ષ વિકલિત, એનું ફરીથી x ના સાપેક્ષ વિકલિત એટલે કે d2y બાય dx2. એવું જ અહીંયા છે. y1 એટલે y નું t ના સાપેક્ષ વિકલિત તમે કરતા હો ને dy બાય dt, તો એને y1 ના કહેવાય. dy બાય dx માટે y1 છે. એમ y2 છે કોના માટે છે? d2y બાય dx2 માટે છે.
એટલે આ એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની, આ બધા વિકલિતો કોના સાપેક્ષ છે? x ના સાપેક્ષ. y1 એટલે dy by dx, y2 એટલે d2y by dx2, y ડેશ એટલે dy by dx, y ડબલ ડેશ એટલે d2y by dx2. આટલા સંકેતોની યાદી તમે તમારી નોટમાં બનાવી લેજો. આપણે એનો ઉપયોગ જે કરવાનો છે દાખલામાં, એમાં બે પાર્ટ કરશું. માત્ર દ્વિતીય વિકલિત મેળવવાના દાખલા અને પછી કંઈક પરિણામો સાબિત કરવાના દાખલા. આપણે પ્રથમ કક્ષાના વિકલિતમાં અમુક પરિણામો સાબિત કર્યા હતા ને, y બરાબર સમથિંગ આપ્યું હોય તો સાબિત કરો કે dy by dx બરાબર. તો એવા દ્વિતીય કક્ષાના વિકલિતમાં સાબિત કરવાના પરિણામો આવશે, એનો આપણે અલગ વિભાગ કરશું. બરાબર? ઓકે. તમારી ટેક્સ્ટબુકમાં એક આવો સંકેત પણ આપ્યો છે. પ્રથમ કક્ષાનું જે વિકલિત છે ને એને dy કહે, dy. તો દ્વિતીય કક્ષાનું વિકલિત હોય તો d²y. ઓછો ઉપયોગમાં, બહુ ઓછો લેવાય છે જનરલી, આપ્યો છે એટલે હું તમને વાત કરી દઉં છું. ઓકે, હવે આપણે દાખલાઓની વાત કરીએ, ઉદાહરણથી શરૂ કરીએ. ઉદાહરણ 38. મેં તમને કીધું એમ માત્ર d2y by dx2 મેળવો, એ જ દાખલાઓની આપણે અત્યારે વાત કરીએ. એ પૂરા કરીને પછી સાબિત કરવાના પરિણામો એની વાત કરીશું. y equal to x³ plus 10x. એના માટે d2y by dx2 શોધો. એટલે પહેલા તો dy by dx મળે, ડાયરેક્ટ d2y by dx2 ના મળે. x³ એનું વિકલન એટલે 3x², 10 નું વિકલન sec²x. હવે એનું ફરીથી વિકલિત થશે d2y by dx2. આ વિકલિત થયું 6x. બે ગુણાકારમાં આવી જશે, ઘાત ગુણાકારમાં, અને પછી ગુણાકારમાં સેકની એક ઘાત લખાઈ ગઈ ને, સેકનું વિકલન કેટલું? sec(x) into 10x. એ જે બીજું પદ છે ને એને ભેગું કરીને લખી નાખીએ, એટલે સાદુરૂપ કરીએ 2sec²x into 10x. એના પછીનો જે દાખલો છે એમાં કંઈક સાબિત કરવાની વાત છે, એ નથી કરવું હમણાં. સ્વાધ્યાય 5.7 બીજા જે ઉદાહરણ છે ને એમાં દ્વિતીય વિકલનની વાત છે, પણ એ સાબિતીના પરિણામો છે. આપણે વાત કરીએ કે પહેલા માત્ર દ્વિતીય વિકલન એ આપણે શીખી લેશું, પછી સાબિતીના પરિણામોની વાત કરશું. પહેલું y equal to x² plus 3x plus 2. બરાબર? તમારી ટેક્સ્ટબુકમાં 1 થી 10 સુધી દ્વિતીય વિકલિત મેળવવાની વાત છે, પછી સાબિતીના પરિણામો આવે છે, એની વાત પછી કરશું આપણે. dy by dx, x² નું વિકલિત 2x plus 3x નું 3, એનું ફરીથી વિકલિત 2x નું 2 અને પ્લસ 3 એનું 0. બીજી રકમ છે x ની 20 ઘાત, y equal to x⁻²0. તો dy by dx 20 into x⁻19. ફરીથી વિકલિત કરીએ તો એ 19 છે એ ગુણાકારમાં આવશે ને, એટલે 20 into 19 એટલે કેટલા થયા? 380. અને x ની કેટલી ઘાત બાકી રહી? 18. ત્રીજો દાખલો x into cos x, y equal to x into cos x, x ગુણ્યા cos નું વિકલન માઇનસ સાઇન. હવે cos ને એમ રાખશું, x નું વિકલન 1 એટલે માઇનસ. હમણાં કઈ ફેરફાર નથી કરતા, માઇનસ નિશાની વાળું પદ પાછળ લઈ જાય ને એવું શું કામે?
તો કે આ આપણો ફાઇનલ આન્સર નથી ને, હજુ તો આપણે એના પરથી ફરીથી વિકલિત મેળવવાનું છે, d2y/dx2 મેળવવાનું છે. એટલે d2y/dx2 અહીંયા ગુણાકારનો નિયમ આવશે. હું -12 લખું છું કોમન. x ગુણ્યા સાઇન નું વિકલન કોસ પ્લસ x નું વિકલન 1 સાઇન એમ અને બીજું પદ જે છે કોસ એનું વિકલન માઇનસ સાઇન, એટલે -x cos x માઇનસ સાઇન x માઇનસ સાઇન x, એટલે કે -x cos x માઇનસ 2 sin x. એનો જવાબ થઈ ગયો. બરાબર. ચોથો દાખલો જોઈએ. log x નું વિકલન મેળવવું છે. y = log x. પેલા log નું વિકલન, log x નું વિકલન એટલે 1/x. એ તો પ્રમાણિત સૂત્રમાં જ છે ને. અને 1/x એ તમને શોર્ટકટમાં યાદ રાખવાનું શીખવાડી દીધું છે, એટલે ખોટો સમય ના બગડે. કેટલું? -1/x². x³ into log x. પાંચમું રકમ y = x³ into log x. ચલો x³ ને એમ લખીએ. log x નું વિકલન 1/x પ્લસ log x એમ લખીએ. x³ નું વિકલન એટલે 3x². એનું થોડુંક સાદુરૂપ આપી દઈએ. x² પ્લસ 3x² log x. x² કોમન કાઢવા હોય તોય છૂટ, તોય ગુણાકારનો નિયમ લાગશે. એમને રહેવા દેશો તોય ગુણાકારનો નિયમ જ લાગવાનો છે. વિકલન કરી નાખીએ. ચલો ને, d2y/dx2. x² નું વિકલન એટલે 2x. આ ત્રણ સહગુણક તરીકે એમને રહેવા દઉં છું હમણાં બાર. x² ગુણ્યા log x એનું ગુણાકારના નિયમથી વિકલન કરીએ. x² ને એમને લખીએ. log x નું વિકલન 1/x, પછી x² નું વિકલન 2x, log x એમને 2x. સાદુરૂપ આપતા જઈએ 3 વડે ગુણીને, એટલે +3x પ્લસ 6x into log x. 5x થયા ને, x કોમન કાઢી લઉં છું. 5 પ્લસ 6 log x, અથવા 5x પ્લસ 6x log x એમ લખો તોય ચાલે. x કોમન ના કાઢવું તો જરૂર નથી. જવાબમાં કદાચ કોમન કાઢ્યા હોય, ઇટ્સ ઓલ રાઈટ. એટલે આપણને અનુભવ છે કે આપણે કોમન કાઢીએ તો જવાબમાં કોમન ના કાઢ્યા હોય, આપણે ના કાઢીએ તો કાઢ્યા હોય. એવું તો ભાઈ ના કરે. બહુ ટેન્શન નહીં કરવાનું. y = e⁻x into sin 5x dy/dx. e⁻x ને એમ લખીએ. sin 5x નું વિકલન cos 5x ગુણ્યા 5x નું 5. હવે sin 5x એમ રહેશે. e⁻x નું વિકલન e⁻x. ચાલે, પતી ગયું. e⁻x કોમન કાઢવા હોય અને વિકલન કરવું હોય તોય છૂટ, એમને વિકલન કરી નાખવું હોય તોય છૂટ. બે રીતે થાય. એમાં બહુ મોટો ડિફરન્સ નહીં આવે. તમે જોજો, પ્રેક્ટિસ કરતા હોય ને ત્યારે જોજો, એનાથી કઈ મોટો ફેર નહીં પડે. આપણે કોમન નથી કાઢતા, ડાયરેક્ટ એનું વિકલન કરી નાખીએ છીએ. e⁻x 5 તો સહગુણક છે ને. cos 5x નું વિકલન એટલે માઇનસ sin 5x. 5x નું 5 થાય એટલે ગુણાકારમાં પાછા 5 આવે એટલે 25 થઈ ગયા. હવે 5 cos 5x એમને રહેશે. e⁻x નું વિકલન e⁻x. 5 cos 5x. હવે રીતે બીજા પદનો વારો પ્લસ e⁻x. sin 5x નું વિકલિત cos 5x into 5. હવે sin 5x ને એમ રાખવાના છે. e⁻x નું વિકલિત e⁻x જ.
ઓકે, અચ્છા એ બધામાંથી e⁻x કોમન. હવે હિસાબ કરીએ એનો. -25 sin 5x પ્લસ 5 cos 5x પ્લસ પાછા 5 cos 5x અને પ્લસ sin 5x. e⁻x કોમન કાઢ્યા છે. હવે અંદર સરવાળો કરશું. પ્લસ નિશાની વાળા પદ પેલા લખું છું. 5 ને 5 10, 10 cos 5x. એકમાંથી 25 બાદ થયા ને એટલે -24 sin 5x. ઓકે, અહીંયાથી તમે e⁻x કોમન કાઢીને પછી વિકલન કરો તો પણ ચાલે. એટલે ગુણાકારનો નિયમ તો આવે, e⁻x એક વિધેય તરીકે આવે અને 5 cos 5x પ્લસ sin 5x એ ગુણાકારમાં બીજા વિધેય તરીકે આવે. બરાબર, તો એ રીતે કરશો તો એ જવાબ એટલો જ આવશે. તો એના પછીની રકમ 7મો દાખલો. y બરાબર e⁻6x ઇન્ટુ cos 3x. એના જેવું થયું ને, dy/dx e⁻6x નું વિકલન લખીએ છીએ. e⁻6x ઇન્ટુ 6 એક તો cos 3x એમને આવશે. હવે e⁻6x cos 3x નું વિકલન માઇનસ sin 3x 3x નું 3. એમાંથી ત્યાં મેં તમને કીધું હતું ને કોમન કાઢીને ગણો તોય ફેર નહીં પડે. આપણે એ રીતે અહીંયા અપનાવીએ. ચલો e⁻6x ઇવન 3 સહગુણક પણ કોમન નીકળે છે, કાઢી લઈએ. 3e⁻6x એટલે અહીંયા શું વધશે? 2 cos 3x માઇનસ sin 3x. હવે એનું ફરીથી વિકલિત મેળવશું d2y/dx2. જોજો 3 છે ની સહગુણક છે એ એમને જ રાખવાનો છે. e⁻6x નું વિકલન લખું છું. e⁻6x ઇન્ટુ 6 કૌંસનું પદ એમને 2 cos 3x માઇનસ sin 3x પ્લસ 3. હવે e⁻6x ને એમને રાખીએ છીએ. 3 તો સહગુણક હતા ને ભેગા આવે ને, કાંક આવું મોટો કૌંસ કરી કોમન લખવા પડે. હવે આનું વિકલન 2 cos નું માઇનસ sin 3x ગુણ્યા 3x નું 3 sin 3x નું cos 3x ગુણ્યા 3x નું 3. બરાબર છે ને? સમજાય છે ને તમને? ઓકે, શું કોમન નીકળે એવું છે? તો કે અત્યારે તો 3e⁻6x આને 6 થી ગુણીને લખીએ. 12 cos 3x માઇનસ 6 sin 3x માઇનસ 3 દુ 6 sin 3x અને માઇનસ 3 cos 3x સોરી. તો ઇક્વલ ટુ 3e⁻6x. 12 માંથી 3 ગયા એટલે 9 અને માઇનસ 6 ને 6 12. એટલે આ રીતે તમે છઠ્ઠો દાખલો ગણો તો પણ ચાલે, અને 7મો દાખલો છે એ છઠ્ઠાની જેમ ગણો તોય ચાલે. 5.7 આપણે ટેલી કરી લઈએ બે વાતને, ક્યારેક ક્યારેક ટેલી કરતા રહેવું પડે ને. 5.7માં છઠ્ઠો દાખલો અને 2 કોમન કાઢ્યા છે. કાઉન્સમાં 5 cos 5x માઇનસ 12 sin 5x આપણે કોમન નથી કાઢ્યા. અને એના પછીનો અંદરથી હજી 3 કોમન કાઢ્યા છે, બાકી બધું રાબેતા મુજબ. જવાબ સાથે તમારે ટેલી કરવું હોય, બેયના જવાબ આવી ગયા છે. અહીંયાથી 2 કોમન કાઢીને લખ્યા છે. હા, બરાબર.
એટલે 5 cos 5x minus 12 sin 5x. અને અહીંયાથી 3 કોમન કાઢ્યા છે, આમાંથી 3 કોમન નીકળશે ને, એટલે 9 e raised to 6x. અહીંયા આવશે 3 cos 3x minus 4 sin 3x. આ તમારા ટેક્સ્ટ બુક પ્રમાણે જવાબની ગોઠવણ 5.7 માં બંને જવાબ ટેક્સ્ટ બુક પ્રમાણે આપણે ગોઠવા. અચળ સહગુણ કોમન કાઢ્યા એટલો ફેર પડ્યો, આપણે નહોતા કાઢ્યા. ઓકે, પછીના દાખલાની વાત કરીએ. આઠમી રકમ જોઈએ, tan inverse x. તમારે કોનું વિકલન કરવાનું છે? tan inverse x નું. y બરાબર tan inverse x. તો dy by dx, tan inverse x નું વિકલન તમે પ્રમાણિત સ્વરૂપમાં શીખી ગયા, 1/1 plus x square. એનું ફરીથી વિકલિત d2y by dx2. યાદ છે ને, 1/gx નું વિકલિત -1/gx નો સ્ક્વેર ગુણ્યા g ડેશ, એટલે -1/1 plus x square નો સ્ક્વેર, અને ગુણાકારમાં આવશે gx નું, એટલે કે 1 plus x square નું વિકલિત, એ 2x થાય. એટલે એને -1 થી ગુણી નાખે તો -2x ના છેદમાં 1 plus x square નો સ્ક્વેર. નવમી રકમ, log of log x, y equal to log કૌંસમાં log x. તો dy by dx, પેલા બહારના લોગનું વિકલન 1/log x, પછી અંદરના લોગનું વિકલન 1/x. એટલે ફાઇનલી તમારી પાસે છે 1/x into log x. આઠમા દાખલામાં ઉપયોગ કર્યો તો એવું થયું ને, 1/gx નું વિકલિત, એટલે -1/gx નો સ્ક્વેર ઇન્ટુ d by dx of gx. એટલે અહીંયા d by dx of x into log x. એ વિકલન કરીએ, x ગુણ્યા log x નું વિકલન 1/x પ્લસ x નું વિકલન 1 log x એમ રહેશે, એના છેદમાં x ગુણ્યા log x નો સ્ક્વેર. અંશમાં પહેલા પદમાં x ઉડી ગયા, એટલે 1 plus log x એટલું વધ્યું. છેદમાં કઈ સાદુરૂપ થાય એવું નથી, નહીં કરીએ, બરાબર ને? તો સાદુરૂપ નહીં કરવાનું. -1 plus log x ના છેદમાં x log x નો સ્ક્વેર. એના પછીની રકમ છે sin of log x, 10મો દાખલો, y equal to sin કૌંસમાં log x. પેલા sin નું વિકલન એટલે cos log x, પછી ગુણાકારમાં log x નું વિકલન એટલે 1/x. બરાબર? એટલે cos log x ના છેદમાં x એમ કહીએ તો ચાલે ને, cos of log x upon x. પણ ભાગાકારનો નિયમ લાગશે, પાછું વિકલિત જ્યારે તમે વિચારશો ને ત્યારે ભાગાકારના નિયમથી કરવું પડશે, એમાં શોર્ટકટ નહીં થઈ શકે, સાદુરૂપે ના થઈ શકે ને. ચલો, છેદનું વિધેય એમને કોસનું વિકલન માઇનસ સાઇન log x ગુણ્યા log x નું વિકલન 1/x માઇનસ, હવે cos log x ને એમને લખવાના છે, x નું x ના સાપેક્ષ વિકલન 1 એના છેદમાં x સ્ક્વેર.
આ એક્સ અહીંયા ગુણીએ ને એટલે ઉડી જવાના છે, એટલે માઇનસ સાઇન લોગ એક્સ માઇનસ કોસ લોગ એક્સ, માઇનસ કોમન લખી નાખું છું, એટલે અંશમાં આવશે સાઇન ઓફ લોગ એક્સ પ્લસ કોસ ઓફ લોગ એક્સ એના છેદમાં એક્સ સ્ક્વેર. તમારી ટેક્સ્ટ બુકમાંથી ડીવાય બાય ડીએક્સ પરથી d2y બાય dx2 મેળવો. ડીવાય બાય ડીએક્સ સુધી તો આપણે અગાઉ શીખી ગયા ને, એટલે d2y બાય dx2 મેળવો એવા દાખલા ટેક્સ્ટ બુક પ્રમાણે પૂરા થયા. સાબિતીના દાખલા પછી કરશું, પેલા થોડીક વધારાની વાત એ સમજી લઈએ, થોડાક વધારે દાખલા ગણી લઈએ એમ સમજી લઈએ એટલે બરાબર. એવા વધારાના દાખલાની થોડીક આપણે વાત સમજી લઈએ. ખાસ કરીને તમારે ધ્યાન ક્યાં રાખવું પડશે? દ્વિતીય વિકલનમાં પ્રચલ વિધેયનું વિકલન હોય અને તમને દ્વિતીય વિકલન મેળવવાનું કહેવામાં આવે તો એ વખતે ખાસ ધ્યાન રાખવું પડશે. એ શીખવાડશું, આપણે શીખશું બરાબર. સાબિતીનો કોઈ દાખલો હમણાં નહીં ગણી દો. લોગ ઓફ લોગ એક્સ એવી એક ગણતરી આપણે કરી ગયા, d2y બાય dx2 મેળવો લોગ ઓફ લોગ એક્સ, એ થઈ ગયું બરાબર. જોઉં છું આગળ તમને સાબિત કરવાના ન હોય, માત્ર દ્વિતીય વિકલિત મેળવો એવા દાખલા, એની આપણે વાત કરશું. સરસ એક રકમ છે, આપણે હમણાં જ વાત કરતા હતા ને પ્રચલની. પ્રચલના વિકલિતમાં દ્વિતીય વિકલિતની વાત આવે ને ત્યારે તમારે ખાસ એલર્ટ રહેવું પડશે. સમજીએ, હમણાં અઘરું નથી પણ એલર્ટ રહેવું પડશે એમ કહું છું. પ્રચલનું વિકલ એક્સ અને વાય એ કોઈ ત્રીજા ચલના વિધેય તરીકે આપ્યા હોય અને તમારો પ્રશ્ન શું હોય? d2y બાય dx2 મેળવો. એક આવો દાખલો છે. નંબર નહીં આપું, તમે તમારી રીતે જે નંબર આપતા હોય આપી દેજો. વધારાના દાખલા છે ને એટલે x બરાબર a કૌંસમાં cos t પ્લસ t sin t અને y બરાબર a કૌંસમાં sin t એક્સક્યુઝ મી sin t માઇનસ t cos t, અને મેળવવાનું શું છે? d2y બાય dx2. dy બાય dx સુધી તો તમને ખબર છે બરાબર ને. ચલો પેલા dx બાય dt ગણશું. એ સહગુણક cos t નું વિકલન માઇનસ sin t, t ઇન્ટુ sin t માં ગુણાકારનો નિયમ ઉપયોગમાં લેવો પડે ને. t નું વિકલન sin t એમને પ્લસ t એમને sin t નું cos t. આ બે પદ ઉડી ગયા, at cos t. ઓકે, dy બાય dt ગણીએ. એ સહગુણક sin t નું વિકલન cos t માઇનસ કૌંસ કરી દઉં છું કે ચાલશે? ચાલશે, ચાલો. t નું વિકલન 1 cos t. હા, અહીંયા ભૂલ ના થવી જોઈએ. ગુણાકારના નિયમો વચ્ચે પ્લસ નિશાની આવે ને, પણ આગળ માઇનસ છે એટલે એ માઇનસ કર્યા છે એટલે હું કહેતો હતો કૌંસ કરી દો, પણ તમે સમજી શકો, વાંધો નહીં આવે. હવે t ને એમને એમ રાખવાના છે. cos t નું વિકલન એટલે માઇનસ sin t. આ બે ઉડી ગયા, આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું at sin t. તો dy બાય dx બરાબર dy બાય dt અપોન dx બાય dt, એટલે at sin t ના છેદમાં at cos t એટલે tan t. આટલું તો તમને આવડતું હતું. ઇવન કદાચ આ દાખલો પણ આપણે ગણેલો હતો, યાદ કરો હે ને. અચ્છા, તમને એ લેક્ચર યાદ હોય તો પ્રચલ વિધેયના વિકલિત ગણતા હતા ત્યારે મેં તમને કીધું હતું કે તમારો ફાઇનલ આન્સર છે એનું તમારે બને એટલું સાદુરૂપ આપવું જોશે. તમારે સાદુરૂપ આપવું જોઈએ. શું કામે? હવે એની જરૂર હવે છે. માની લ્યો કે કોઈ જગ્યાએ તમે પ્રચલ વિધેયના વિકલનમાં આ રીતે ત્રિકોણમિતીય વિધેય વાળી વાત હોય અને તમારો ફાઇનલ આન્સર છે એ સપોઝ 1 માઇનસ cos t અપોન sin t આમ આવ્યું. હવે એનું પાછું વિકલિત મેળવવા જાવ તો ભાગાકારનો નિયમ લાગશે, લાંબી પ્રોસિજર થઈ જશે.
એને બદલે તમે સૂત્રો મૂકીને એનું સાદુરૂપ કર્યું હોય તો એ 10t/2 10t/2 થાય ને કે નહીં? હા, 1 - cos t એટલે 2 sin²t/2 અને sin t એટલે 2 sin t/2 cos t/2 એટલે 10t/2 થઈ જાય ને. તો એનું 10 નું વિકલન સહેલું પડીએ ને, 10 નું વિકલન sec², આ ભાગાકારનો નિયમ થાય. એટલે દ્વિતીય વિકલન માટે સાદુરૂપનો આગ્રહ રાખવામાં આવે. એક વાત આ. હવે બીજું, તમને જે dy/dx નો જવાબ મળ્યો છે એ x નું વિધેય નથી, અને તમે જે દ્વિતીય વિકલન ગણો છો d2y/dx2, હમણાં સંકેત વખતે આપણે વાત કરીને અહીંયા રિપીટ કરીએ વાતને, એ એકચ્યુઅલી d/dx ઓફ dy/dx, dy/dx નું x ના સાપેક્ષ વિકલિત છે. એટલે તમારે tan t નું x ના સાપેક્ષ વિકલિત મેળવવાનું થાય છે. હવે યાદ કરો ગુઢ વિધેયની વાત. અહીંયા tan y હોત તો તમે શું કરત? sec²y into dy/dx. y ના બદલે t છે તો sec²t into dt/dx. કારણ કે આપણું વિકલન t ના સાપેક્ષ નથી થતું, x ના સાપેક્ષ થાય છે. જેમ ગુઢ વિધેયમાં y વાળા કોઈ પણ વિધેય હોય તો ગુણાકારમાં dy/dx મૂકી દેવા પડે છે ને. શું કામે? y નું x ના સાપેક્ષ વિકલન લખવું પડે ને. તો અહીંયા y ના બદલે કોણ છે? t. તો તમારે ગુણાકારમાં શું લખવું પડે? dt/dx. ખાલી sec²t લખીને અટકી જશો તો દાખલો ખોટો પડે, કારણ કે તમારું વિકલન એ t ના સાપેક્ષ નથી, x ના સાપેક્ષ છે. તો into dt/dx. હવે dt/dx ક્યાંથી કાઢવા? પ્રતિવિધેયના વિકલિતના નિયમની વાત એટલે જ તમને સમજાવી હતી. dy/dx એટલે 1/dx/dy, અથવા dx/dy એટલે 1/dy/dx. તો તમે dt/dx ને 1/dx/dt આમ લખી શકો. dx/dt છે તમારી પાસે, આ ગયા at cos t, હે ને? એટલે sec²t into 1/at cos t. હવે cos છે એ અંશમાં વિધેય છે ને કંપની આપો ઉપર જાય તોય ચાલે, અને sec² ને નીચે બોલાવે તોય ચાલે. એટલે એનો જવાબ છે ને તમે બે રીતે લખી શકો. sec³ t/at, 1/cos એટલે sec, અથવા sec એટલે 1/cos થાય ને, તો 1/at cos³ t આમે લખી શકો. બે એક જ થયું. હવે 1/cos એટલે sec. તમે ભણી ગયા છો ને 11મા ધોરણમાં. ઓકે, એના પછી જોઈએ એવી કોઈ રકમ હોય ને, માત્ર દ્વિતીય વિકલનની વાત, એ આપણે ખાસ તો કે પ્રચલ વિધેયમાં દ્વિતીય વિકલન આવે ને એવી થોડીક વધારે આપણે ગણતરી સમજીએ. શું કામે? તમને ઇન્ટુ dt/dx કરવાનું ભૂલાય ના જાય. ગુણાકારમાં dt/dx મૂકવાનું તમે ભૂલી ના જાઓ એટલા માટે. એક આવો દાખલો છે, આવી એક રકમ છે, જોઈએ આપણે. x = a sin t - b cos t, અને y = a cos t plus b sin t. તો y2 શોધો. y2 એટલે d2y/dx2. આના જેવું જ આગળ જે દાખલો ગણ્યો ને આપણે હમણાં એવું. ચલો dx/dt મેળવી લઈએ. a cos t plus b sin t. cos નું વિકલન માઇનસ sin થાય ને. dy/dt -a sin t plus b cos t. ઓકે, તો એના પરથી dy/dx પ્રચલના વિકલનમાં એ વાત શીખી ગયા ને તમે. તેથી dy/dx બરાબર
ડીવાય બાય ડીટી છેદમાં ડીએક્સ બાય ડીટી. અચ્છા, ડીવાય બાય ડીટી એટલે માઇનસ એ સાઇન ટી પ્લસ બી કોસ ટી છેદમાં ડીએક્સ બાય ડીટી એટલે એ કોસ ટી પ્લસ બી સાઇન ટી. એમાં કઈ સાદુરૂપ થાય એવું નથી, સહગુણક નડે છે. પણ તમે ધ્યાનથી જુઓ, છેદમાં જે એ કોસ ટી પ્લસ બી સાઇન ટી છે ને એ વાય છે, અને અંશમાંથી માઇનસ ઈસાની કોમન કાઢી લ્યો તો એક્સ છે. બરાબર? એટલે ડીવાય બાય ડીએક્સ બરાબર શું મળશે? માઇનસ એક્સ અપોન વાય. એ તો સારી વાત છે, ઈઝી થઈ ગયું ને. એમને તમે વિકલન કરવા જાઓ તો લાંબી પ્રોસિજર છે. બહુ ટૂંકમાં પતી ગયું. અંશમાંથી માઇનસ કોમન કાઢી એટલે એક્સ થઈ જાય, અને છેદ તો વાય છે જ. હવે એનું ફરીથી વિકલિત d2y બાય dx2, y ને એમને રાખવાના, x નું વિકલન 1 માઇનસ x ગુણ્યા y નું વિકલન dy બાય dx છેદમાં y સ્ક્વેર. માઇનસ થી ગુણીને લખી નાખવા હોય તો લખાય, અને y વડે ભાગવા હોય તોય થાય. x dy બાય dx માઇનસ y છેદમાં y સ્ક્વેર. પણ એમ કરશો ને તો પછી તમારે પાછું સાદુરૂપ કરવું પડશે. હું તમને કહું, જો તમારી આ બુક છે એમાં જવાબમાં શું આ લોકો પ્રિન્ટ કરે છે આપણે જોઈએ. ક્યારેક ક્યારેક જવાબ જોતા રહીએ છીએ ને. 5મા સ્વાધ્યાયમાં 37મી રકમ. ઓકે, સ્વાધ્યાય 5 દાખલો 37. માઇનસ उसमें ए स्क्वेर प्लस बी स्क्वेर छेदમાં वाई क्यूब. આવો જવાબ છાપ્યો છે. માઇનસ કૌંસમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. આનો જવાબ આવો છે, માઇનસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ના છેદમાં વાય ક્યુબ. આવું સાદુરૂપ આપ્યું છે. એટલે એ શીખવાનું છે. એમાં આપણે કઈ કોઈ ગંભીર ગુનો કરી નાખ્યો છે, ભૂલ કરી નાખી છે એવું નથી. તમે એક્સ ની ડીવાય બાય ડીએક્સ ની વાય ની એ બધી કિંમત મૂકી અને એનું સાદુરૂપ કરો. બરાબર? એક્સ ની વાય ની ડીવાય બાય ડીએક્સ ની કિંમત મૂકી અને એનું સાદુરૂપ કરો તો એ જવાબ આવે. એ લાંબી પ્રોસિજર છે, એવું નથી કરવું. એ દાખલાની બીજી રીત શીખવાડવી છે તમને. એટલે તો બધા વિશિષ્ટ દાખલાઓ આપણે વીણીએ છીએ. આ બેયના વર્ગનો સરવાળો, બેયના વર્ગનો સરવાળો. જો ઈ ચાલો પછી એનું સાદુરૂપ કરીને સમજાવું તમને. ભલે રહ્યો એમને. એની જે સરળ પદ્ધતિ છે એની વાત પેલા આપણે સમજીએ, પછી સાદુરૂપે આપીએ. ન આપીએ એવું નહીં. ગણશું, ડોન્ટ વરી. એ થોડી લાંબી પદ્ધતિ થશે. આપણે જે રેગ્યુલર ગણતા હતા ને એ થોડું લાંબુ થશે. અહીંયા એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર વર્ગ કરીને સરવાળો. એક્સ સ્ક્વેર એટલે એ સાઇન ટી માઇનસ બી કોસ ટી એનો વર્ગ પ્લસ વાય સ્ક્વેર એટલે એ કોસ ટી પ્લસ બી સાઇન ટી એનો વર્ગ. તો એ સ્ક્વેર સાઇન સ્ક્વેર ટી પ્લસ બી સ્ક્વેર કોસ સ્ક્વેર ટી માઇનસ 2ab સાઇન ટી કોસ ટી પ્લસ એ સ્ક્વેર કોસ સ્ક્વેર ટી પ્લસ બી સ્ક્વેર સાઇન સ્ક્વેર ટી પ્લસ 2ab સાઇન ટી કોસ ટી. એટલે બંનેનું મધ્યમ પદ છે ઉડી ગયું. આ બે પદ જુઓ, એ સ્ક્વેર કોમન કાઢો એટલે સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર 1 થઈ જાય ને. એવી જ ગોઠવણ અહીંયા છે. એટલે ફાઇનલી એનું સાદુરૂપ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર આમ આવે. ઓકે, હવે એનું વિકલન કરીએ. એક્સ સ્ક્વેર નું વિકલન 2x પ્લસ વાય સ્ક્વેર નું 2y ડીવાય બાય ડીએક્સ. એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર અચળ પદ છે 0. તો ડીવાય બાય ડીએક્સ બરાબર
માઇનસ એક્સ અપોન વાય આવ્યું હતું ને? હજુ થશે ડોન્ટ વરી. તો d2y બાય dx2 ઇક્વલ ટુ માઇનસ વાય ઇન્ટુ એક્સ નું વિકલન 1 માઇનસ એક્સ ગુણ્યા વાય નું વિકલન dy બાય dx એના છેદમાં y નો વર્ગ એટલે x dy બાય dx માઇનસ y અપોન y સ્ક્વેર. પણ dy બાય dx ની કિંમત શું? માઇનસ એક્સ અપોન વાય માઇનસ વાય છેદમાં વાય સ્ક્વેર. લસા લેતા હું માઇનસ કોમન લખી નાખું છું. એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર છેદમાં શું આવશે? વાય ક્યુબ. પણ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર એટલે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર બરાબર છેદમાં વાય ક્યુબ. સમજાણું? હવે ત્યાં કિંમત મૂકો ને તો એ પણ શક્ય છે બરાબર. એટલે ત્યાં આપણે કિંમત મૂકી દઈએ. એક્સ ગુણ્યા ડીવાય બાય ડીએક્સ. એક્સ એટલે શું? એ સાઇન ટી માઇનસ બી કોસ ટી. ડીવાય બાય ડીએક્સ નો જે જવાબ આવ્યો છે એ પણ લખી નાખીએ ત્યાં. માઇનસ એ સાઇન ટી પ્લસ બી કોસ ટી એના છેદમાં એ કોસ ટી પ્લસ બી સાઇન ટી માઇનસ વાય. વાય એટલે એ કોસ ટી પ્લસ બી સાઇન ટી બરાબર. એને છેદમાં વાય સ્ક્વેર. વાય સ્ક્વેર એટલે એ કોસ ટી પ્લસ બી સાઇન ટી એનો વર્ગ. આ બે નો ગુણાકાર. એક કામ કરીએ, જો આમાંથી માઇનસ નિશાની કોમન કાઢો ને તો બે પદ સરખા થઈ જશે અને અહીંયા માઇનસ છે એટલે માઇનસ થ્રુ આઉટ કોમન. તો હવે અહીંયા વધશે એ સાઇન ટી માઇનસ બી કોસ ટી નો વર્ગ પ્લસ લસા લેશો એટલે આ પદ ગુણાકારમાં આવ્યું ને એટલે શું થઈ ગયું? એ કોસ ટી પ્લસ બી સાઇન ટી નો વર્ગ અને એના છેદમાં લસા છેદમાં ગુણાકારમાં આવશે એટલે એ કોસ ટી પ્લસ બી સાઇન ટી નો ઘન. આ વર્ગના વિસ્તરણ આપણે પહેલા જે કર્યા હતા એ જુઓ એટલે એનું સાદુરૂપ આપણને ખબર છે, પાછું નહીં આપીએ. એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર અને આ વાય નું મૂલ્ય છે એટલે વાય ઘન. કાં પહેલા તમારે સાદુરૂપ આપવું પડે અને કાં પછી જવાબ મેળવવા માટે એ કરવું પડે. ખ્યાલ આવ્યો? એટલે બે રીતે ગણી શકો. આ થોડી લાંબી પદ્ધતિ થાય, પેલું ટૂંકું થઈ જાય બરાબર. એટલે એવા જે ટ્રીકી દાખલા હોય ને એને થોડા ધ્યાનમાં રાખવાના. એવા બે ચાર દાખલા હોય ને, બે ચાર નંગ હોય ને અડવિતરા, એને આપણે ધ્યાનમાં રાખવાના એટલે એ આપણને હેરાન ના કરે. આમાં આવું કરવું પડશે. તો આનું વિકલન કરી નાખો ને સીધું ડીવાય બાય ડીએક્સ, એને એક્સ અને વાય માં ફેરવા એને બદલે વિકલન કરી નાખો ને તોય થઈ જાય, તોય મળી જાય. તો આવું પદ આવી જાય આવું. ઓકે, એવી કોઈ રકમ હોય તો જોઈએ. આઈ થિંક હવે નથી બરાબર. આવતા વખતે પાછી થોડીક વધારે હજી વાતો આપણે કરશું. આ થોડું ટ્રીકી છે, સમજવું પડે એવું છે, ભૂલ પડે નહીતર પાછા સાબિતીના દાખલામાં જ્યારે પ્રચલની વાત આવશે ને તો એ નહીં સમજાય. એટલે હજુ આપણે થોડું આગળ વધારાની વાત એ ગણશું, નેક્સ્ટ લેક્ચરમાં આગળ વાત કરીશું. ઓકે.